मुख से मेल तारे हरना तरना मुख से बापू मेल तारे અને થંભી ગયા છે ગંગાજી ના તે નીર રે રોવે રે તારા દે રુદન કરે તારા દે કસી નામ શાનમાં રુદન કરે જનતાયને આંખમાં પાણી ના ભરે દીકરા દોયલા કોઈને આવા નહીં મળે કોઈને આવા નહીં મળે વેચાઈ કાશીમાં બેટા એ ઋણ બાપનું ચુકાવ્યું ને કાળા તરંગ તમારા પ્રાણ હરે આજ સૂરજની સાખે પ્રતિજ્ઞા એકલી રે દીકરાય મને રોહિત જેવા મળે રે 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 કુંવર અમને રોહિત જેવા રે મળે રોહિત જેવા મળે રે બોલો સદગુરુદેવ કી સનાતન દાનગી ગેવ મહારાજની બુજાયેલી ચિત્તાના ભસ્મમાંથી અગ્નિ મેળવીને તારામતી જ્યાં ત્યાં રખડતા સળગેલા લાકડાની ચિત્તા બનાવી રોહિતનું સબ પધરાવી અયોધ્યાના રાજકુમારને અગ્નિ સંસ્કારની ક્રિયા થાય છે. આ ભક્ત ચરિત્રનો હેતુ એમ બતાવે છે આપણા પૂર્વજોના જો દુઃખ જોવો એમની પરિસ્થિતિ જુઓ તો એના દરજ્જે આપણું દુઃખ નથી કાંઈ. સત્સંગનો અર્થ જ થાય છે તફાવત કાઢવાનું. મહાપુરુષોની કેવી પરિસ્થિતિ હતી ને આપણી પરિસ્થિતિ. ઘોડવાઈના બે છેડા ભેળા કરીને માથે ભોજ પાત્રના પાન પાથરે અયોધ્યાની જગદંબા જાનકીના બે બાળકો એમાં હિંચકે. ભાઈ મજૂરને ઘેર ઘોડી હોય
પણ અયોધ્યાના રાજકુમારને ઝુલાવવા માટે એ ઘોડિયા નહોતા. દુઃખની પરાકાષ્ઠા આપણા સંતો બતાવે છે. ટોપરા તેલ ન હોય તો હડતાલ પડે રસોડામાં. તમે કઈ લાવ્યા નથી. તારામતી આજ ફૂંક મારીને અગ્નિ ચેતાવે છે. આકાશમાંથી આજ અશ્રુ ધાર વહે છે. મસાણના જેટલા ઝાડ હતા ને પાંદડે પાંદડેથી અશ્રુ બિંદુ કરી પડ્યા. સુરસિંહ કલાપી બતાવે છે કે સમય જેનો જ્યાં લગી હોય સારો તેની ત્યાં લગી દુનિયા સારી છે. જેનો સમય સારો સીધાવે એની આ દુનિયા પણ ઠારી છે. ખિસ્સામાં તાળી છાપ ભાળે એટલે બધા એમ કે ખાત પેઢીનો અમારો સંબંધ છે. પછી હીરાલાલ માગીને ખાતરી કરી જોજો, 8 દી પછી આવજે, તું તો આવો ભિખારી કે દુઃખનો થઈ ગયો છે. ફૂંક મારીને અગ્નિ ચેતાવે તોય સળગે નહીં અંગાર. જેને કોઈ દિવસ રસોઈ ઘરના દર્શન કર્યા નથી, અગ્નિની પૂજા કરી છે પણ રસોઈ બનાવવા માટે જેને કોઈ દિવસ રસોઈ ઘરમાં બેઠા નથી, હજારો દાસ દાસીઓ સેવા કરે. અયોધ્યાની રાજમાતા પુત્રને સ્મશાનમાં નવધારી અવસ્થામાં રાખી ફૂંક મારે બેઠા બેઠા પણ ચિત્તા સળગતી નથી. મહાપ્રયત્ને જયારે ચિત્તા સળગી, જ્વાળા નીકળી, મસાણમાં કાળા પથ્થરનું ઓશીકું કરીને અયોધ્યાના મહારાજા વર્તમાન કાળના કાળસેનના એ દાસ હાથમાં ડાંગ લઈને એકદમ દોડ્યા છે. તારામતી બાજુમાં ઉભા છે. ચોધાર આંસુએ રડી પડે છે. તો હરિચંદ્ર મહારાજે લાકડીનો એક જ પ્રહાર કરીને રોહિતની બળતી ચિત્તાને ફેંદી નાખી. નોધારી અવસ્થામાં ઘૂમટો તાણીને તારામતી ઉભા છે. મારા સ્વામીનો કર આપ્યા વિના મળદાની અગ્નિ ક્રિયા કરનાર તું કોણ છે? મને તારો ઓળખાણ પરિચય વિધિ આપ. मैं तो तुम्हारी रानी हूँ, मैं तो तुम्हारी रानी हूँ, रोहित कुमार तेरा, मैं तो तुम्हारी रानी हूँ, रोहित है तेरा, रोहित है तेरा, रोहित है तेरा। इस जरा तुम ख्याल करो, मेरे नाथ जरा ख्याल करो, मेरे नाथ जरा ख्याल करो,
अब क्या हाल है मेरा, अब क्या हाल है मेरा, क्या हाल है, क्या हाल है मेरा। अब मैं तुम्हारी रानी, आ तो रोहित कुमार है तुमरा। अब मेरे नाथ तुम ख्याल करो, अब क्या हाल बने मेरा। ચંદ્રના ઝાંખા પ્રકાશને અજવાળે તારામતીએ જોયું. હરિશ્ચંદ્ર મહારાજના મસ્તકે નીલમણિ ઝબકતો હતો. મારા સ્વામી છેવટ પરમાત્માએ કૃપા કરી ત્રણેયને એકઠા કર્યા. પણ સ્વામી મસાણની રખવાળી કરવા વાળાના નોકર બન્યા. હું બ્રાહ્મણને ઘેર, રોહિત માળીને ઘેર. મારા સ્વામીનો કર આપ્યા વિના મને વાતુએ ચડાવીને તારામતી આ તારા દીકરાનું સબ અડધું બાકી રહી ગયું છે, આપી દે જલ્દી મારા સ્વામીનો કર, નહીતર તને આ તારા દીકરાની અગ્નિ ક્રિયા નહીં કરવા દો. સ્વામી મારી પાસે કઈ નથી અત્યારે. મંગળસૂત્ર કાપીને કટકા કરીને રોહિતના મુખમાં મૂક્યું. સાડી ફાડીને અડધી કુંવરને ઓઢાડીશ, અડધી જ ફેરીશ. રાણી ગમે તે પરિસ્થિતિ થાય મારા સ્વામીનો કર આપી દે. જે વચનને ખાતર અયોધ્યાનું રાજ છોડ્યું, કાશીની બજારમાં વેચાણા, પુત્ર પત્ની પોતે ડોમની સેવા મેં સ્વીકારી. વચન ખાતર દીકરા રોહિતને સર્પ દંશ થયો. તારામતી તું એને અગ્નિ ક્રિયા કરી રહી છે. આટલું દુઃખ મેં એક વચન ખાતર સહન કર્યું. અને આ એક વચન જો એક નાનકડા એવા એક રૂપાના દાન માટે જાય, એક વસ્ત્રના ટુકડા માટે જાય, તો ખળ ભળત બ્રહ્માંડ ડોલત 10 દિગ્પાલ, ગંગા જમુના પ્રવાહ વહે તારા હરિચંદ્ર હુકમ પ્રમાણ. બ્રહ્માંડ ડોલી જાય તારા, ગંગા જમુનાના પ્રવાહ બદલે સૂર્ય ચંદ્ર દિશા મૂકી દે. એક વાર ટુકડા માટે ને એક રૂપા દાનના કટકા માટે જો મારું વચન જાય તો તારામતી હરિશ્ચંદ્રના જીવનને ધિક્કાર છે. મને મળતી ખીચડી માફ, બાકી મારા સ્વામીનો જે કર છે ને તો તારે આપવો જ પડે. બાકી રહેલા મંગળસૂત્રના કટકા તારામતી હરિશ્ચંદ્ર મહારાજના હાથમાં આપ્યા. લ્યો સ્વામી, આ મારા દીકરાને બાળવો છે ને એની અગ્નિ ક્રિયાના કર રૂપે તમને મંગળસૂત્રના હું ટુકડા આપું છું. મહારાજ મને કંઈક મદદ કરી શકો? ગમે એમ તોય તમે એમના એક પિતા છો. પુત્રની અગ્નેષ્ટિ ક્રિયામાં જો તમારે કંઈક મને સહકાર આપો તો એક હું માનીશ કે આજે આપતકાળમાં તમે ધર્મ બજાવ્યો છે. તારામતી પિતા હતો ત્યારે, અત્યારે તો હું એક માલિકનો નોકર છું. મારા માલિકની બસ મને એક જ આજ્ઞા છે કે મડદાના બાળવા વાળા પાસેથી કર ઉઘરાવવો અને મને આપી જવો, મસ્તાનનું રખવાળું કરવું, એટલી જ મારા સ્વામીની આજ્ઞા છે. આજે તારા દીકરાની ક્રિયામાં મદદ કરું તો કાલ બીજા લોકો આવશે, એને મદદ કરવી મારો ધર્મ ચૂક્યો કેવો. તારા હું મદદ ન કરી શકું. પિતા અત્યારે નથી, અત્યારે તું એક ભંગીનો દાસ છું. કુંવર રોહિત ને સર્પ જડસ્યો, કુંવર રોહિત ને
વાત વંચાણી કાશીને ઘાટે વાત વંચાણી કાશીને ઘાટે વાત વંચાણી કાશીને ઘાટે ખેંચી ખડગ રાજા હરિચંદ્ર હાલા રે મળદા માથે દેખો હરિચંદ્ર હાલા બજારે સતવા દે સતવાદે સતને માટે રામ 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 રાજા છતાં રૂખી ઘેર વેચાણા બાના તણા બિરદ માટે બાના રે બિરદ માટે દેખો હરિચંદ્ર હાલા બજારે એક સવાવાર કપડા માટે કે એક રૂપાના કટકા માટે ધર્મ જાય તો તારા બ્રહ્માંડ ડોલી ઉઠે શેષને માથેથી ધરતી અસ્થિર થઈ જાય ગંગા જમના પ્રવાહ બદલે તારા મારા સ્વામીનો કર આપ્યા વિના તારાથી મર્દાને અગ્નિ ક્રિયા નહીં થાય વૈદિક કાળની આ કથા બતાવે છે સગા દીકરાની અગ્નિ ક્રિયા માટે પિતા હતા છતાં એને દાણ માંગ્યું તારે કર આપવો પડશે મામા માસીઓના જમાનાનો વિચાર કરી ત્યારે એમ થાય બીજાનો આમાં કઈ ક્લાસ જ લાગે નહીં ભાઈ તારા એ ઓઢણીનો કટકો આપ્યો મંગળસૂત્રના કટકા આપ્યા હરિચંદ્ર મહારાજ બસ ઝૂંપડીમાં જઈ વિચાર કરે છે પ્રભુ આ મારા પરિવારની આ પરિસ્થિતિ વિશ્વામિત્ર મહારાજે ઇન્દ્રને પ્રાર્થના કરી કે ઇન્દ્ર તમારું કામ કરવા માટે આવ્યો છું ફરીવાર એકવાર તમારી પાસે માંગુ છું 12 મેઘને આ કાશીની ધરતી ઉપર ખાંગા કરી દો નકર તને શ્રાપ આપી ઇન્દ્ર મહારાજ ને ખબર પડી આવાન મંત્ર ભીણા વિશ્વામિત્ર મહારાજ 12 મેઘની માગણી કરે છે તારામાંથી દીકરાની ચિત્તા જલાવી રહી છે ઇન્દ્ર મહારાજે તરત મેઘને આજ્ઞા કરી છે વરુણને જાઓ કાશીના મસાણમાં જ વરસવાનું છે બીજે નહીં
તારામતી રુદન કરે બેઠી મસાણ મોજા રાણી તારા મતે રુદન કરે બેસી મઠાણ મુજાર તારા દે બેસી મસાણ હલકો હિમાળો ત્યાં ધરણી ધ્રુજે હલકો હિમાળો ધરણી ધ્રુજે મેઘ મંડાણો મુસળધાર એકલી આજ ઉભી અવધની બાપ બેટા ના દાણ જ્યાં માગે બાપ બેટા ના દાણ જ્યાં માગે હે મસાણ ભૂમિ મોજા એકલી ઉભી તારા દેના એકલી ઉભી દીકરાના મળદાને અગ્નિ ક્રિયા કરી છે પણ અર્ધું રોહિતનું સબ બળ્યું અર્ધું બાકી 12 મેઘ ધરતી માથે ખાંગા થયા સખી મોરલા કરે આરાધ અષાઢ ધડુક્યો વાદળે રૂંધાણું આખું વ્યોમ પૂનમ ચાંદો છૂટ્યો માથે ઓઢી ઓઢીને કાળા મલીર રેમંડે ચડી વાદળી દિશા ગરજી ઘનઘોર અઘોર મસાણમાં તારા એકલી લાકડા તરેન સાથે રોહિતનું શબ્દ તરવા લાગ્યું જળબંબાકાર કાશીનું મસાણ હરિશ્ચંદ્ર મહારાજને દયા આવી તારા મારાથી કહેવાય તો નહીં તારા દીકરાના હાથ ન અડાડી શકો એક ઉપાય બતાવું છું તું દુખી અવસ્થામાં છો એટલા માટે એક પુરુષ તરીકેનો ધર્મ બજાવું છું પતિનો ધર્મ બજાવતો નથી પુરુષનો ધર્મ છે પારકાના દુઃખમાં ભાગ લેવો આજ તારા તું દુખી છો દીકરો તારો અર્ધો જ બેળ્યો છે તારા દીકરાને તેડી અત્યારે શિવાલયમાં આશરો લે કાલે ફરીવાર લાકડા વેળા કરવી ચિત્તા કરીને સળગાવજે કાલે તારી પાસેથી દાન નહીં માંગુ અંધારામાં પગ મુકતા મુકતા અયોધ્યાની મહારાણી તારામતી દીકરાનું સબ ખંભામાંથી અર્ધું બળેલું ઉપાડીને શિવાલયમાં જઈને આશીર્વાદ બસ
રાત ને દિવસ તારાને એક જ વિચાર આવે છે કે ધન્ય ભાગ્ય છે મારા મરણને સમયે આજ મને મારા સ્વામીના દર્શન થાય છે. કાશીના એક બનાવટી નાગરિક બનીને કાશીરાજની કચેરીમાં જઈને વિશ્વામિત્ર મહારાજે ફરિયાદ મૂકી છે, હું કાશીનો રહેવાસી છું. કાશીરાજ કહે છે બોલો આપની કઈ ફરિયાદ હોય તો નિકાલ કરું. મસાણની રખવાળી કરવા વાળો કાળસેન નામનો જે ભંગી છે ને હમણાં બરાબર કામ કરતો નથી ને એક એનો માણસ પણ બિલકુલ નકામો છે. કાળસેન ભંગી બીમાર છે ને એનો માણસ રાતને દિવસ ઝૂંપડીમાં સુતોરીએ છે. કાશીના મસાણમાં હમણાં એક ડાકણ આવી છે, માણસોના છોકરા શહેરમાંથી ઉપાડીને મસાણમાં જઈને શેકીને ખાય છે. જો અત્યારે ખાતરી કરવી હોય તો એ શિવાલયમાં જઈને બેઠી છે. આવી રે પડે છે સતવાદીને માથે આપતું આવી રે પડે. હરિચંદ્ર રાજા નિસરે બનેલા રે. હરિચંદ્ર હરિચંદ્ર રાજા નીચરે બનેલા, નીચરે બનેલા. ભૂમિપતિને પણ ભોગવવું પડે છે. ભૂમિપતિ હોય તો એને પણ ભોગવવું પડે. આવી પડે આફતું વિપત્તિ આવી રે પડે છે. આ કાષ્ટ મળે અર્ધા સળગેલા. લાકડા મળે જેને અર્ધા બળેલા.
માતરે છે. મેઘ વર્ષે મળદા પુત્રના કાશીના મસાણ માતરે છે. આવી પડે છે મર્દોની માથે, સુરવીરની માથે વિપત્તિ આવી રે પડે. પણ સુખ સમયમાં વેચાઈ ગયા, બાકી રહ્યા હરિશ્ચંદ્ર મહારાજ કોઈ લેવા આવતું નથી. વિશ્વામિત્ર મહારાજ કે છે તમને લેવા કોઈ નહીં આવે, કારણ કે લોકોને ખબર છે કે તમે અયોધ્યાના રાજા છો, તમને લોકો કયું કામ આપે. કે હરિશ્ચંદ્ર મહારાજ કે છે બાપજી હું તમારું ઋણ પૂરેપૂરું ચૂકવીશ. તો પાડ પોકાર હરિશ્ચંદ્ર મારે મોડું થાય છે સાધના કરવાનું, હું થોડો તારી પાછળ ખોટી થવા નવરો છું. હરિશ્ચંદ્ર મહારાજે માથે લાકડાનો ભારો રાખીને પોકાર પાડ્યો. આજ મેને કાશી મેં ખરીદદાર ના, आज मैंने काशी में खरीददार नाई, आज मैंने काशी में रानी बिचा गई, रोहित बाल बिचा जात है. रानी बिका गई, रोहित बाल बिचा जात है. बिचा जात राजों का ताज, आज धर्म हित जात है. बिचा जात राजों का ताज, आज धर्म हित जात है. आज मैंने काशी में खरीददार ना, आज मैंने काशी में खरीददार ना. खरीददार नाई मैंने इनकार ना, आज मैंने काशी में खरीददार ना, आज मैंने काशी में खरीददार. હાથ જોડીને હરિશ્ચંદ્ર મહારાજ કે છે કે હું ઊંચા કુળનો માનવી નથી ભાઈ, મારે માથે લાકડાનો ભારો છે. તમારી કાશીની પ્રથાનો તમને ખ્યાલ છે કે જેને માથે લાકડાનો ભારો હોય એ માણસ વેચાવા માટે જ આવ્યો હોય. હું એક સાધારણ કુટુંબનો માણસ છું. કાશીનો ભંગી કાળસેન માથું ચૂંટતો આવીને હરિશ્ચંદ્ર મહારાજની સામે આવી, ભાઈ મારે માણસની જરૂર છે, મારે ત્યાં રહેશો? હરિશ્ચંદ્ર મહારાજ કે છે ભાઈ મને પૈસાની જરૂર છે. કાળસેન કે છે પૈસા તો મોં માગી આપું, કારણ કે મળદાના મુખમાંથી કાશીની ધરતીમાં તો સોનું જ નીકળે છે. તું માગે એટલા પૈસા તને આપું, પણ બાકી તારે ભંગીને ત્યાં સેવા કરવી પડશે. હરિશ્ચંદ્ર મહારાજ કે છે બાપુ જાત પાત કુલ ધર્મ જાય, મારે નાત જાતનું કાંઈ નથી. હમ તો વાસી હે ઉસી દેશ કે જહાં જાત બરન કુલ નાઈ, યહી શબ્દ મિલાવા હો રહી વહી તો દેહ મિલાવા નહીં. હવે તો મારે શબ્દથી નાતો છે, દેહથી નાતો નથી. 700 સુવર્ણ મુદ્રિકામાં હરિશ્ચંદ્ર મહારાજ
કાશીના એ ભંગી કાળસેનને ત્યાં વેચાઈ ગયા. વિશ્વામિત્ર મહારાજના ચરણમાં 1000 સુવર્ણ મુદ્રિકા મૂકે હરિશ્ચંદ્ર મહારાજ, લ્યો પ્રભુ તમારા ઋણમાંથી હવે મુક્તિ તો થઈ, આશીર્વાદ આપો. હરિશ્ચંદ્ર મહારાજને વિશ્વામિત્ર કહે છે કે એ હરિશ્ચંદ્ર વિચાર તો કર. અયોધ્યાનો છત્રપતિ સમ્રાટ રાજા, અયોધ્યાની સામ્રાજ્ઞી રાણી તારામતી, ફૂલ જેવો તારો કુંવર રોહિત, 3 જણા વેચાય એનું તો મને દુઃખ નથી, પણ તું એક ભંગીન ઘેર વેચાણો, તને શરમ નથી આવતી? એક વાર એમ તું બોલ કે મેં સંકલ્પ નથી કરાવ્યો, તમે ખોટી દક્ષિણા લ્યો છો એટલે રાજ તારું પાછું. કોઈ વસ્તુની મને જરૂર નથી. વિશ્વામિત્ર મહારાજ કહે છે, બાપજી આપ સંત છો, નમસ્કારનું પાત્ર છો, તમે તમારે રસ્તે. જે ધરતી માટે કાશીની બજારમાં આવીને ઉભા, માથે લાકડાનો ભારો રાખ્યો, પુત્ર પત્નીને હવે હું વેચાઈને તમારા ઋણમાંથી મુક્ત થઈ ગયા છું. બાપજી હવે અમારી ચિંતા આપ કરો. હવે તો ભગવાન સૂર્યની પાસે આજ મારી પ્રાર્થના છે, વિશ્વેશ્વર ભગવાનને કાશીની ધરતીમાં આજ પ્રતિજ્ઞા કરીને કહું છું, ક્ષત્રિય કુળમાં જન્મ મારો થાય તો હરિચંદ્ર તરીકે 1000 વખત તારાને વેચું, દીકરાને વેચું, હું પોતે વેચાઈ જાઉં, પણ સંતની સેવા અમારા ઘરમાંથી કોઈ દિવસ છૂટે નહીં. વિશ્વામિત્ર મહારાજ કહે છે કે આ જરૂર મારે કૂતરાની ખોપરીમાં ભોજન કરવું પડશે. ત્રણેય જણ વેચાઈ ગયા. હરિશ્ચંદ્ર મહારાજને કાળસેન ડોમ સ્મશાન ઘરમાં આવીને કે છે કે આ એક છાજેલ ઝૂંપડી, એમાં તારે રહેવાનું છે હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્ર મહારાજ કે છે કબૂલ પ્રભુ, તારા જગમગ્યા કપડા થી મન ન ફાવ્યા, મસાણનો કાળો લેબાસ પહેરી લે. હરિશ્ચંદ્ર મહારાજે એ મસાણનો વેશ ધારણ કર્યો. આ તારી તલવાર નીચે મૂકી દે, હવે હાથમાં લાકડી રાખીને કાશીના મસાણમાં ફરતા તારે રાત ને દિવસ આંટા જ મારવાના. હરિશ્ચંદ્ર મહારાજ કે છે પ્રભુ કબૂલ, તારે સેવા મારી શું કરવાની? જે લોકો મળદું બાળવા આવે એના મોઢામાંથી સુવર્ણ અથવા રૂપાની મુદ્રિકા જે કઈ દાન કર્યું હોય એના મોઢામાંથી લઈ લેવાનું. મળદાન માથે કફન હોય એ કફન લઈ લેવાનું, મારે ઘેર પહોંચાડી જવાનું. કાશીની ધરતીમાં એક રીત છે કે લોકો મળદાન બાળવા આવે ત્યારે એક મુઠ્ઠી ખીચડી લેતા આવે છે, માટીની ઠીબડીમાં તારે રાંધીને ખાઈ લેવાની. હરિશ્ચંદ્ર મહારાજ કે છે પ્રભુ કબૂલ, કોઈ ખીચડી ન લાવે તે દિવસ તારે ભૂખ્યું રહેવાનું. હરિશ્ચંદ્ર મહારાજ કે છે પ્રભુ કબૂલ. એક વચન કાજ હરિશ્ચંદ્ર અને પર ઘર પર છો પાણી, એક વચન કાજ શ્રી કૃષ્ણ કુબજા આણી, એક વચન કાજ હરે હળાહળ પીધો, એક વચન કાજ દેવવર દૈત્ય લીધો, વચન એક ને કાજ નળ વસ્ત્ર વિનાનો થઈ વન વન ભમો, એક વચન કાજ રામ લખન સિયા નિજ દેહ દમો. કવિ શામળ સાચું કહે, જેનું વચન ગયું એનું શું રહ્યું? પ્રાણ જાય પિંજર થી મળદા સિવાય બાકી શું રહ્યું? હાથમાં માથાપુર ડાંગ લઈને હરિશ્ચંદ્ર મહારાજ કાશીના મસાણની હવે ચોકી કરે. મળદા બાળે એની પાસેથી કર લીએ, સ્વામીને આપે, કોઈ ખીચડી લઈ આવે તો રાંધીને ખાઈ લે. સમ્રાટ પદના એને વિચાર આવતા. આપણે નિરાતે બેઠા હોય, આમ તો ઘરેથી રજા જ આપી દીધી હોય, વડલાન સાંયે બેઠે તો એમ વળી પૈયાણ કરે, હું આવો હતો ગામમાં પૂછાતો હતો. કાશીના મસાણમાં વેચાઈ ગયાનો વિચાર કરો ભાઈ. અયોધ્યાના સિંહાસન જેના તપતા હતા એના હાથમાં લાકડી, કાળો લેબાસ, મસાણની રખવાળી. અને તું 5માં ના પૂછાત, હવે લાકડામાં પૂછાત ભાઈ વધારે સારું. દુનિયામાંથી જો દગાખોર ઓછા થતા હોય તો. અસત બોલું તો મારો સદગુરુ લાગે રે,
14 લોક રચાણે વચન રે થકી 14 લોક રચાણે વચન થકી ચાંદો સૂર રે વચન થકી માયા સંતો અમે દની રે વચને વર્ષે સાચા નૂર રે માટે શાનમાં શાન તમને ગુરુની સંભળાવને સમજાવું ને ઉપજે આનંદ ના રે ઓગ રે સિદ્ધ અનુભવ પ્રગટે જેની આંખ માને મટી જાય માયાના એને દોષ રે મટી જાય માયાના એને દોષ મટી જાય માયાના દોષ તારામતી બ્રાહ્મણની સેવા કરે, રોહિત કુમાર માળીની સેવા કરે, અયોધ્યાના સમ્રાટ રાજા હરિશ્ચંદ્ર હાથમાં લાકડી, કાળો લેબાસ, મળદાની ચિત્તાની પરિક્રમા કરે. સમય સમય બલવાન હૈ આમાં પુરુષ નથી બલવાન. કાબા લૂટે અર્જુન ને વહી ગાંડી વહી બાણ. સંધ્યાને સમયે રોહિત કુમાર બગીચો સાફ કરી રહ્યા છે. માળી આવશે તો હમણાં ઠપકો આપશે. સૂર્યના ઝાંખા ઝાંખા પ્રકાશમાં ઉતાવળે રોહિત હાથમાં સાવરનો ધારણ કરી બગીચો સાફ કર્યો. સંધ્યા સમયના પુષ્પ ઉતારે. થોડોક સમય બાકી રહ્યો તો કચરાના ઢગલા દૂર ફેંકી દઉં તો માલિક આવીને થોડા ખીજાય નહીં. કચરાનો ઢગલો ઉપાડીને જ્યાં રોહિત બહાર ફેંકે, ભયંકર કાળોતરો સડેલા પાનની નીચે જાણે રોહિત કુમારના શ્વાસની રાહ જોઈને બેઠો. જમણા હાથને અંગૂઠે ડંખ મારતા સાથે રોહિત એકદમ અકળાઈને ધરતીમાં હાથ પડ્યો. રોહિતે કોઈને કીધું નહોતું, પણ એના સમોવેશ કે જે મિત્રો નાના નાના ફૂલ લેવા આવતા એને કીધું, ભાઈ તમે મારા મિત્રો છો. મારી ઓળખાણ તો હોય નહીં, પણ મારી માતા છે, રાજમાતા છે. એક બ્રાહ્મણને ઘેર વેચાણા છે. હું રાજપુત્ર છું, હું માળીને ઘેર વેચાણો છું. મારા પિતા ભંગીને ઘેર વેચાણા છે. આવી ઓળખાણ એક મિત્રોને આપેલી. સંધ્યા અને સમયે પેલા બાળકો પુષ્પ લેવાના આવ્યા ત્યારે રોહિતે આંખના ઈશારાથી બોલાવ્યા, મારી માતા બ્રાહ્મણને ઘેર વેચાણી છે, ભાઈ એને જઈને કહેજો. તારા રોહિતને સર્પદંશ થયો છે, છેલ્લી વખત મળવા માટે તારો દીકરો તને બોલાવે.
ત્યાં સુધી તો રોહિત કુમારે કીધું તું જો મારી ઓળખાણ કોઈને આપશો તો હું તમને ફૂલ લઈ નહીં લેવા દઉં, બાકી તમે મારા મિત્રો છે એટલે અંતરની વાત કરું છું. આજ મિત્રોને ખબર પડી કે બ્રાહ્મણને ઘેર વેચાયેલી તારામતીનો દીકરો એનો સર્પદંશ થયો છે. એક મિત્ર ધર્મને નાતે એની માતાને આપણે ખબર આપવા જોઈએ. તારામતી બ્રાહ્મણને નમસ્કાર કરે છે કે દેવ, બાળકો ખબર લાવ્યા છે કે મારા દીકરાને સર્પદંશ થયો છે. રાતના ઉજાગરા વેઠીને તમારું કામ પૂર્ણ કરીશ, પણ એક વખત મારા દીકરાનું મન મોઢું જોવા માટે જવા દો. બ્રાહ્મણ આશીર્વાદ આપે છે, જા બેન, પહેલી આવજે. ચંદ્રના ઝાંખા ઝાંખા પ્રકાશમાં માળી આવીને જોયું તો આજ રખવાળ નથી. કચરાના ઢગલા પાસે હાથમાં એક ટોપલો રહી ગયો છે, રોહિત કુમારનું શવ પડ્યું છે. માળી આવીને પગ પકડીને બગીચાની બહાર ફેંકી દીધું. બીજો માણસ રાખી લેશું. રાજુની દયા મારા ઉપર. દરવાજા ઉપર રોહિત કુમારનું શવ પડ્યું છે. રાજમાતા તારામતી ચંદ્રના ઝાંખા પ્રકાશમાં આવીને જુએ તો આખો બગીચો ઉજળ, ક્યાંય રોહિત નથી. નિરાશ થઈ ગઈ જનેતા. ભગવાન સૂર્યને પ્રાર્થના કરી છે, અમે સૂર્યવંશની સામ્રાજ્ઞી એના દીકરાનું મળદું ગોટવા માટે અત્યારે નીકળીશ. પ્રભુ, આપ તો અત્યારે અસ્તાચળમાં થઈ ગયા છો, ચંદ્રને જરા મદદ કરવાનું કયો ને. ચંદ્રના કિરણમાંથી આ શીતળતા પ્રગટી છે, તેજ પ્રગટ્યું છે. દરવાજાની પાસે વાડના ઓથે રોહિત કુમારનું શબ પડેલું તારામતીની નજરમાં આવ્યું. ઝાંખા પ્રકાશમાં જોયું, અયોધ્યાના સિરતાજનું આ રતન, રાકના રતન આજ રોળાવાનું તારામતી તારા ભાગ્યમાં લખાણું છે. કઈ વાંધો નહીં, વચન પાળીને અમે મોતને ભેટા છે. પુત્ર ગયાનો મને અફસોસ નથી, પણ અમે ઋણ સાધુનું ચૂક્યું. બે ચાર માણસો નીકળ્યા અને કીધું, ભાઈ મને મસાણ બતાવો કાશીનું. માણસો કે ચાલ્યા જાઓ, સૌરાષ્ટ્રની ધરતીના સદભાગ્ય છે. ભાઈ, વિરમગામ સુધી જાઓ તો તમને બસ માનવતાના દર્શન થાય. આંખની ઓળખાણ ન હોય તો લોકો 2-4 દિવસ રોકે, પણ એના પછી પણ જો આપ સોરઠની ધરતીમાં જાઓ તો તમે ખરેખર ઘર ભૂલી જાઓ. વિરમગામ થી આ બાજુની હદ આપણી ભૌગોલિક રીતે સોરઠની જ હદ બતાવી છે, પણ આગળ જો તમે દર્શન કરો ને વિરમગામ પછી ભૂલા પડ્યા હોત કે છે ભાઈ મારે ભૂલી ગયા છે, બતાવજો. હેંડો જા, સીધો ને સીધો, દોંડીએ. ભગવતી તારામતી ને માણસોએ કીધું કે અમે કોઈ મળદા બાળવા થોડા નીકળ્યા છીએ, અમે તો અમારા કામે જઈએ છીએ, કોઈ વેપાર કરીને જઈએ છીએ, ખેતીના કામમાંથી જઈએ છીએ. તારે જવું હોય તો સીધા રાજમાર્ગ ઉપર મસાણ આવે છે, ત્યાં જઈને બાળી આવ્યું મળદા. તારામતી કે છે પણ આ શબને હું ઉપાડી ન શકું, કોઈ મને મદદ કરશો? માણસો કે છે અમે થોડા ડાઘુ છીએ, તને મદદ કરીએ. કોઈ મદદ નહીં કરો ભાઈ. તારામતીને કોઈ મદદ કરતું નથી, કોઈ મદદ કરવા માટે નવરું નથી. તારામતી હરિશ્ચંદ્રનું સ્મરણ કર્યું, બાળક રોહિતના શબને પોતાના ખંભા માથે ઉપાડ્યું. કાશીના સ્મશાનમાં આવી દીકરાની અંત્યેષ્ટિ ક્રિયા જનેતા કરી રહી છે. હરિશ્ચંદ્ર મહારાજને થાકના હિસાબે ઊંઘ આવી છે, ઝૂંપડીમાં પડ્યા છે. ઢાળવા માટે તારામતી પાસે કોઈ વસ્ત્ર નથી, દીકરાને કફન કરવા માટે. ઓઢણી ફાડી લાશ ઓઢાડી, ઓઢણી ફાડી એને લાશ ઓઢાડી.
ઓઢણી ફાડી એને લાશ ઓઢાડી, પુત્રની પાલનહાર જનેતા, પુત્રની પાલનહાર. જાયાને માથે ઉભી જનેતા, જાયાને માથે માથે ઉભી જનેતા, ચુંબન કર્યા બેચા, એકલિયા જ ઉભી અવધની, એકલી ઉભી ન ધારી ઉભી, ઉભી ઉભી અવધની ના, રાજા હરિચંદ્ર, રાજા હરિચંદ્ર અંત્યેષ્ટિ ક્રિયા કરવા માટે કફન જોઈએ. તારામતી વિચાર કરે છે. અયોધ્યાના રાજકુંવરને માટે 1000 વસ્ત્રો હરિચંદ્ર મહારાજ તૈયાર કરાવતા. એક એક પ્રહરને અંતે રોહિત કુમાર વસ્ત્રો બદલતી માતા પિતાને આનંદ અપાવતો. એને બદલે આજે એનું શબ ઢાંકવા માટે મારી પાસે વસ્ત્રો નથી. સાધુ હિંમત હારે નહીં, માથે સદગુરુ હોય સિરતા. તારામતીએ પોતાની સાડી પહેરી હતી ને સાડી અડધી ફાડીને લાશને ઉડાડી દીધી. અડધી સાડી અયોધ્યાની મહારાણી પહેરી. ચુંબન કર્યું. તારામતીએ પુત્રને 2-4 વખત ગાલે, માથાના વાળ સૂંઘ્યા, પીઠ પાછળ હાથ ફેરવો. મરદાના મુખમાં કંઈક મૂકવું જોઈએ. તારામતી કે શું મૂકવું? મંગળ સૂત્રના કટકા સ્ત્રી વિધવા સમયે જ કરે છે. પતિનું જયારે પરલોક ગમન થાય ત્યારે મંગળ સૂત્રનો ત્યાગ કરે. તારામતીએ મંગળ સૂત્રનો ત્યાગ કર્યો હરિચંદ્ર મહારાજની હાજરીમાં. રોહિત કુમારના મુખમાં મંગળ સૂત્રના કટકા મૂકીને તારામતી આજે રૂપાનું દાન કર્યું. અંત્યેષ્ટિ ક્રિયા થઈ ગઈ. ઓઢણી ફાડીને લાશને ઉડાડી ચુંબન કર્યા. મંગળ સૂત્ર કાપ્યું. ચંદ્રના ઝાંખા પ્રકાશમાં તારામતી જોવે છે કે અહીં કોઈ ઠેકાણે જો લાકડા પડ્યા હોય તો રોહિતની ચિત્તા તૈયાર. તારામતી આખા સ્મશાનમાં નજર માંડે, કોઈ ઠેકાણે રોહિતના શબને અગ્નિદાહ થાય એટલા લાકડા મળતા નથી. હજારો ચિત્તાના ઠેકાણા એમને મતા, એમાંથી બળેલા લાકડાના કટકા ભેળા કરીને તારામતીએ રોહિત કુમારની ચિત્તા તૈયાર કરી. ગરીબને લાકડા મળે, અયોધ્યાના રાજકુમારને અગ્નિ સંસ્કાર માટે પૂરા લાકડા નથી મળ્યા. ઇતિહાસ સાક્ષી પૂરે છે. લાકડા ભેળા કર્યા, રોહિતના શબને ચિત્તા માથે મૂક્યું. સ્ત્રીની પાસે અગ્નિ ક્યાંથી હોય? આખા કાશીના સ્મશાનમાં નજર દોડાવી,
કોઈ ઠેકાણે તારામતી ને ક્યાંય અગ્નિના દર્શન થતા નથી. જગદંબાને પ્રાર્થના કરી કે હે માં પાર્વતી, એકવાર તો તારાની લાજ રાખ. મેં કોઈ દિવસ માગ્યું નથી, મને અગ્નિના દર્શન કરાવે. મારા દીકરાને આજ અંત્યેષ્ટિ ક્રિયા કરવા માટે મારી ભીખ નથી, એક અગ્નિ સિવાય બીજી કોઈ વસ્તુ નહીં. તાજી ચિત્તા ઠારેલી હતી, રાખની નીચે અગ્નિના ધુમાડા તારામતી દેખાણા. કોઈ માણસની ચિત્તામાંથી અગ્નિ બુઝાઈ ગયો છે, પણ ધુમાડાના સ્વરૂપમાં હજી કંઈક દેખાય. બીજા માણસની ચિત્તાની ભસ્મને વીખી તારામતીએ બળતા અંગારા રોહિત કુમારની ચિત્તા પાસે આવી મૂકી. અગ્નિ સંસ્કાર માટે જેને અગ્નિ પણ મળતો નથી. જગતમાં એવા કંઈક છે જીવો જે જન્મ ધરીને રોયા નથી. બીજા જગતમાં એવા કંઈક છે જીવો એને સ્વપ્ને સુખ જોયા નથી. નીંદરમાં રોટલી મળે નહીં, પણ જો ચોપડેલી મળે તો પણ સારું. એમાં સ્વપ્ન આવે. જાગતા તો મળ્યું નથી, પણ નિદ્રામાં ન મળે. બીજા એટલા કંઈક જીવો છે જેને રોવું હોય તો એને શીખવું પડે. ગમને શીખવું. જ્યાં ધાન તણા કોઠાર ભર્યા એને ખાનારું કોઈ નથી. વહે જ્યાં ધોધ વારીના એને પીનારું કોઈ નથી. લાગી હોય જ્યાં કતાર છોરુની એને એક ટંક ટુકડો મળતો નથી. આ બધી કરામત છે કુદરતની, માનવને સમજાતું નથી. બળતી ચહેમાંથી ઈંધણા લાવી બળતી ચહેથી ઈંધણા લાવી મારીને